બાલાસિનોર શહેરમાં મોહરમ નિમિત્તે હઝરત ઇમામ હુસેનની યાદમાં તાજિયા જુલુસ નીકળ્યા હતા. તાજિયા બનાવી કરબલાના શહીદોને યાદ કરવામાં આવે છે. હઝરત ઇમામે હુસેન ઇસ્લામ ધર્મના આખરી પૈગંબર હઝરત મોહમ્મદ સલ્લાહુ અલૈહિવસલ્લમના નવાસા હતા, જેઓ હક અને સત્ય માટે મેદાને કરબલામાં શહીદી થયા હતા. તેમની યાદને તા-ક્યામત સુધી જીવંત રાખવા તાજિયા બનાવવામાં આવે છે. આ પરંપરા વર્ષોથી બાલાસિનોરમાં ચાલતી આવી છે. બાલાસિનોર શહેરમાં નક્કી કરેલા ચોક્કસ રૂટ પ્રમાણે જુલુસ પસાર થાય છે, જ્યાં ઠેર ઠેર જગ્યાએ મુસ્લિમ કમિટીઓ દ્વારા શરબત, દૂધ, આઈસ્ક્રીમ તેમજ અનેક પ્રકારની પ્રસાદી વહેંચવામાં આવે છે. આ હઝરત ઇમામે હુસેનની યાદમાં બનાવવામાં આવેલા તાજિયા, જેવા કે કાગળ, થર્મોકોલ અને ચાંદીના તાજિયાને નિહાળવા શહેરના હિન્દુ ધર્મના લોકોની પણ ઉપસ્થિતિ જોવા મળી. બાલાસિનોર પોલીસ તેમજ મહીસાગર પોલીસની ગાઈડલાઈન અને પીઆઈ સાહેબની ઉપસ્થિતિ રહી મોહરમ શાંતિ અને સલામતીના વાતાવરણ સાથે પૂર્ણ કરવામાં આવ્યું, જે બદલ બાલાસિનોર મુસ્લિમ સમાજ, મહીસાગર પોલીસ તેમજ બાલાસિનોર પોલીસનો આભાર માની રહ્યા છે. BNA ન્યૂઝ હર હંમેશ સત્યની સાથે જમીલા દિવાન, બાલાસિનોર.